ગઈકાલે જે અમદાવાદથી ફ્લાઇટ જતી હતી એમાં કુલ 242 લોકો, 230 વત્તા 12 પેસેન્જર હતા. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સંગઠનમાં વર્ષોથી કામ કરતા માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. આ એમના સમાચાર જ્યારથી સાંભળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા, પ્રજા અને સમગ્ર દેશની અંદર એક કાર્યકર્તાઓ માટેની જે લાગણી, ચિંતા કરવાવાળા આગેવાન એ હતા. એમની સાથે મારે વ્યક્તિગત તો કટોકટી પછી પહેલું અધિવેશન પાટણમાં એબીવીપીનું હતું અને એ વખતે હું શહેરનો મંત્રી હતો અને અધિવેશન પાટણમાં નક્કી થયું હતું. તે સમયે રાજ્યગુરુ સાહેબ અને નારાયણરાવ ભંડારી સાહેબે વિજયભાઈને પાટણ આ અધિવેશનની તૈયારી માટે મોકલ્યા હતા અને એ વખતે 20 દિવસ એ પાટણમાં રહીને અમે લોકો એ અધિવેશનની તૈયારી કરી હતી. એમની સાથે ત્યારથી કામ કરતા કરતા અને એ વખતે પાછું મોરબીનું પૂર આવ્યું હતું એટલે અમારું અધિવેશન પાછું થોડું 2 મહિના લેટ થયેલું અને એ સમયથી વિજયભાઈ સાથે કામ કરતા કરતા અને એ વખતની જે વિદ્યાર્થી પરિષદની પ્રદેશની કારોબારી હતી એમાં વિજયભાઈ એ પ્રદેશના મંત્રી હતા અને બેન અંજલિબેન અને હું આ બંને પ્રદેશના સહમંત્રી હતા. એટલે 79થી એમની સાથેનો નાતો ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની સાથે ખૂબ વર્ષોથી કામ કરતા કરતા એ પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે હું પ્રદેશ મહામંત્રી હતો, એ મુખ્યમંત્રી થયા. એટલે પરિવાર સાથેનો અને કાર્યકર્તા તરીકે જે લોકોને હૂંફ આપતા હતા, પ્રોત્સાહિત કરતા હતા, એ આજે મન નથી માનતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. સતત કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા અમારા નેતા, એમને આજે પણ યાદ કરીએ છીએ અને યાદ કરતા કરતા ખૂબ દુઃખની લાગણી પણ અનુભવીએ છીએ.